હાલો મિત્રો, દેશી લેપ માધવફરમાં આપનું સ્વાગત છે. અને મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગુજરાત 4 ફાઉન્ડેશન જીરુમાં દવા છાંટવા. કારણ કે આને પણ આપણે પિયત આપી દીધું છે અને આમાં થોડોક આપણે હુકારાવાળો પ્રશ્ન ઠાવકો હતો, બરાબર. એટલે પિયત આપી દીધું છે અને આપી દીધા પછી લગભગ 5 દિવસ આજ 4 દિવસ થઈ ગયા છે. પણ જોઈએ ને તો કંઈ એવડું બધો પિયતનો આપણે આડઅસર જે બીક હતી ને એ પ્રમાણે કંઈ છે નહીં. કારણ કે આપણે એમાં બધું થોડું આગળ પ્રોસિજર કરેલ હતી, પાછળથી પિયત આપી અને બીજે જ દિવસે રાઉન્ડ આપી દીધો હતો, એટલે એનો બહુ કંઈ ઇફેક્ટ આવી નથી. હા, જીરું છે ભાઈ, વાતાવરણ ફરે ને આમાં ઘણા બધા રોગ આવે ને કારુભાઈ આવે ને ફલાણું આવે ને. તો મિત્રો કાળીઓ છે ને એક વસ્તુ એવી છે, બધેથી જીરામાં બીકવારી વસ્તુ હોય ને તો કાળીઓ, બરાબર. તો એના વિશે આજ વાત કરવાની છે. કારણ કે એમાં કઈ દવા વધારે આપણે ઉપયોગ કરી શકીએ અને કાળિયાના શું લક્ષણ હોય અને એને રોકવા માટે શું આગળની તૈયારી કરવી અને આવી ગયા પછી શું કરવી, એ બધી વાત કરવાની છે. પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલ આઇકન ઓન કરી દેજો. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. કારણ કે આપણે દર વર્ષે જીરું વાવી જ જઈએ પણ કાળિયાનો પ્રશ્ન બહુ ઓછો આવતો હોય છે. કારણ કે હવે ટૂંકમાં હારા કન્ટેન્ટ દવાના આવી ગયા છે, 2-3 કન્ટેન્ટ એક દવામાં આવતા હોય એટલે વાંધો નથી આવતો. તો તમને બતાવું, કાળિયો અને હુકારો બે વસ્તુ જીરા માટે એક મહત્ત્વનો રોગ ગણાય અત્યારના સમય પ્રમાણે. તો જોઈએ આગળ. જે 2 પંપ દવાના હાલે છે વીઘે, અત્યારે 3 થી 3.5 પંપ જેવું આપણે દવાનો રાઉન્ડ લઈએ છીએ. અને આ આપણી નબળામાં નબળી જમીન છે. કારણ અહીંયા છે ને માટી નામનો શબ્દ નથી, બળ જ છે. આપણે જે મોરમ કહીએ, કાંકરા કહીએ, કાંકરા જ છે. અને આમાં આપણે પિયતની છે ને આમ વધારે જરૂરિયાત હતી ને કે પિયત ના મળે તો આમાં શું થાય છે ખબર? અને તાણીના હિસાબે જીરાનું ઝાડવું ના થાય, હરાડી થાય, ઉપર 2-3 ફૂમકી થાય અને દાણા થાય અને ઊભું રહી જાય. જે ઝાડવું થાય ને એ ઝાડવું ના થઈ શકે, કારણ કે એમાં કંઈ એવી તત્વો હોય નહીં, પોષક તત્વો. એટલે આપણે જે ઉપરથી થોડું ઘણું આપીએ એ ખાતર અને દેશી ખાતર ભરીએ એ, બાકી જે એમાં જમીનના તત્વો હોય ને એ બહુ ઓછા મળે. એટલે એ વસ્તુ એક જીરા માટે થોડુંક મહત્ત્વની વસ્તુ રહી. અને અત્યારે મેઇન પ્રશ્ન ગમે એ જીરામાં વાતાવરણ હોય ને એટલે લગભગ ખેડૂતને બીક જ લાગે કે ભાઈ કાર્યો આવશે કે શું થાય. કાર્યો વસ્તુ એવી છે, જો તમે કાર્યો આવવાનો હોય ને તો આવે જ, એવું નથી કે નથી આવતો. પણ સારી દવાના કન્ટેન્ટ હોય અને સારા રાઉન્ડ મારેલા હોય તો આવે ને તો અમુક ટકા ડેમેજ થાય અને ત્યાંથી બ્રેક થઈ જાય. અને કાળિયા માટે જોઈને આમ આ આપણું અત્યારે જીરું છે ને, આમાં ક્યાંય કાળિયાનો બહુ અસર નથી, બરાબર. પણ એકાદો છોડવો ક્યાંક તમને જોવા મળે ને આ તમને હું બતાવું. આ કાળિયાનો એક છોડવો આપણી પાસે છે હાજર, બરાબર. તો જો આમાં કાંઈ છે નહીં, જોઈને તો આમાં કાળિયો અને હુકારો બે છે. કાળિયાની ખાલી અસર જ થઈ છે, પણ હુકારાનું વધારે છે. જો આના છે ને થડનો મૂળનો વિકાસ બેનો અટકી ગયો હતો એટલે ફૂગ લાગી ગઈ છે. પણ આમ જોઈને તો કાળિયો આ જ પ્રકારનો હોય છે, પણ આ કાળિયો નથી. આમાં હુકારાનો પ્રશ્ન વધારે હતો એટલે એમ થાય કાળિયા જેવું છે. પણ આમાં ક્યાંક કોક છોટું આપણે એવું આ જીરું ફરીએ ને એમાં ક્યાંક આડું આવી જાય તો તમને બતાવું કાળિયાની ઓછે ને કઈ રીતે થાય. કારણ કે અમુક મિત્રો છે ને જીરું નમ ઢળી જાય ને હુકાઈ ગયેલું હોય. આપણે અત્યારે જેમ કહેતા હતા ને કે ભાઈ જો આ કાળિયાની અસર છે, પણ એમાં ખરેખર છોડ ઉપાડી લેવાનો. કાળિયાનું મહત્ત્વની વસ્તુ એક જ છે, છોડ ઉપાડવાનો. છોડના થડ હોય ને એ તંદુરસ્ત હોય અને ઉપરથી જો કાળા કલરનું જીરું થઈ અને હુકાતું હોય તો એ કાળિયાની અસર કહેવાય. પણ નકીરામાં ફૂગનો પ્રશ્ન વધારે આવતો હોય એટલે અમુક ખેડૂત મિત્રો જોઈ અને બીજે કે કાળિયો છે, પણ હકીકતે કાળિયો બહુ ઓછા પ્રમાણમાં આવે છે. અને આવે તો એ ઝટ ભેગું રોકાતો નથી. પણ જો કદાચ સારા દવાના કન્ટેન્ટ મારેલા હોય તો કદાચ આવે ને તો એ 1-2 છોટામાં આવી અને ત્યાં બ્રેક થઈ જાય. અને એના સામે આપણે એવી દવાનો રાઉન્ડ પણ મારવા પડે. કાળિયો ના જડ્યો પણ એક જાંબુડિયું જડ્યું આપણે. જો કાળિયો છે ને એ આ જ પ્રકારનો હોય, બરાબર છે. આ કાળિયો નથી, આ જાંબુડિયું છે.
આમાં એને આખું જીરું જાંબલી કલરનું થઈ ગયું છે. હવે આનું છોડ ઉપાડ્યું ને એટલે પાડ એકદમ તંદુરસ્ત છે જી, બરાબર. કાળિયામાં આ જ કલર હોય, બરાબર. આપણે કાળિયાનો છોડ હજી મળ્યો નથી, આમાં ગોતીએ છે, ચક્કર મારી છે, બરાબર. કાળિયો હોય ને એનું અહીંથી દાંડલી છે ને એ કાળી પડી ગઈ હોય અને બેવડું ભરી જાય, પછી ત્યાંથી આ ભાગે કાળો પડતો જાય ને આ ભાગે કાળો પડતો જાય બે. આને ટૂંકમાં દેશી ભાષામાં કહીને તો કાળિયાને જીરા માણસને ડાયાબિટીસ થાય અને જે પ્રોબ્લેમ હોય ને એ જ કાળિયા માટે જીરાને પ્રોબ્લેમ હોય. હજી આગળ જોઈએ આમાં ક્યાંય પણ એકાદું છોટું કાળિયા જેવું આપણે લાગે ને તો એ બતાવી શકીએ. મિત્રો આપણે લગભગ આખું ખેતર ફરી લીધું, જ્યાં પાણીનો વધારે ભરાવો થતો હતો કે જ્યાં જીરું આપણું નબળું હતું કે જ્યાં એવું હતું શંકાસ્પદ કે અહીંયા આ વસ્તુ દેખાય છે જરાક નબળું જીરું, તો ત્યાં આપણે બધા ઘૂમરા ફરી લીધા, પણ આપણા ખેતરોમાં ક્યાંય કાળિયાનો છોડવો હજી મળ્યો નથી. નક્કી એવું નથી કે કાળિયો આવે એટલે બધું એક જ હારે આવી જાય, પણ ટૂંકમાં કાળિયાના ઇફેક્ટવાળા છોડવા હોય ને એ આપણે જોવા મળે, પણ ક્યાંય કાળિયાનો છોડવો આપણે હજી આપણા ખેતરમાં હાથમાં આવ્યો નથી. નક્કી તમને આખો કાળિયો તો આપણે આવ્યો જ નથી, પણ ક્યાંક કાળિયાની ઇફેક્ટ આવી હોય ને કે જરાક નહીં એવી કાળિયાની અસર થઈ હોય એવો છોડ હોય ને તો કઈ રીતે કાળિયો આપણે જોઈ શકીએ એ તમને બતાવત, પણ આપણા જીરુમાં ક્યાંય પણ હજી કાળિયાની અસર નથી થઈ. હવે તમને હું મારી રીતે કાળિયાની કેવી ઇફેક્ટ હોય ને એ હું તમને બતાવું, કારણ કે કાળિયો છે ને એ એમ કંઈ ઝટ ભેગો આવતો નથી અને આવે ને ત્યાર પછી ઝટ ભેગો રોકાતો નથી, પણ અત્યારના ટેકનિકલ એવા આવી ગયા છે. હવે જો કાળિયો આવે ને તો આ દાંડલી રહી ને આ અહીંયાથી આમ બેવડી વરે અને કાળાશ પકડે પહેલાં, બરાબર. પછી અહીંથી આગળ આમ વધે દાણા બાજુ અને નીચે વધે, એ કાળું પડી અને હુકાતું જાય અને એ ડોકા આવી રીતે આમ ઉથમાં કરતું જાય. એના એ ઇફેક્ટ કાળિયાની છે, બરાબર. પણ આપણે હજી ક્યાંય કાળિયાની અસરામાં છે નહીં, છે હુકારો છે. આપણે જો આ છોડ રહ્યો આપણે દેખાય છે એ સેજ હુકારાને અસરમાં બેઠો છે, બરાબર. અને કદાચ નહીં એ છોડવો આગતરો છે એટલે પાક ઉપર આવી ગયેલા જેવો દેખાય છે, પણ કદાચ આપણે એ છોડવો ઉપાડીએ અને કાર્યો હોય ને આને હુકારો છે, જે આ થડમાં છે ને એની ફૂગ લાગી ગઈ હતી એટલે આને હુકારો છે, બીજું કાંઈ છે નહીં, બરાબર. કાર્યો હોય ને તો એક વસ્તુ એ છે કે આ રીતે આ છોડ છે, બરાબર. અહીંથી આપણે શંકા જાય કે ભાઈ આ કાળિયું હોય છે, અહીંથી આ ડોકું મળી ગયું અને ત્યાં કાળા કલરનું થઈ જાય અને હુકાવાનો ભાગ ચાલુ થઈ જાય અને દાણા ડેમેજ થઈ જાય, કારા પડવા માંડે છે, કલર આખો એનો વયો જાય, બરાબર. ત્યાર પછી આપણે છોડવો ઉપાડવાનો. જો છોડવો ઉપાડીને એનો થડ તંદુરસ્ત હોય ને તો માની લેવાનું કાળિયો છે, પણ થડમાં ફૂગ કે કોઈ પણ પ્રકારનું હોય ને તો એની ઇફેક્ટથી એવો છોડવો થયો હોય. કાળિયો હોય ને એનું થડ કમ્પ્લીટ હોય, એમાં થડને કોઈ જાતનું નુકસાન નથી, ઉપરનો વાયરસ છે. અને ઝાકર આવે ને ઝાકર, તો એના જે બેક્ટેરિયા હોય ને આપણે જીવાણુ કહીને એ જીવાણુ ઝડપથી હવામાં ફેલાય છે, એટલે આખા ખેતરમાં વધારે ફેલાઈ જાય તાત્કાલિક. પણ જે આ વાયરસની પડીકી આપણે આગલા વિડીયોમાં બતાવી છે ટેગમાઇસિન, એ ગમે એ દવા અત્યારે છાંટતા હોય એ ફૂગનાશક ગમે એ હોય, પછી અમુક લોકો હેવી રાઉન્ડ મારેલો હોય તો પછી શું કરે કે ભાઈ ડાયથેન 45 નાખી દઈ, ખાલી એ અથવા સલ્ફર નાખી દઈ. થોડુંક વધારે જીરું વડું થઈ ગયું હોય, દાણા બધા કમ્પ્લીટ ભરાઈ ગયા હોય, બરાબર. હવે દાખલા તરીકે આવા દાણા થઈ ગયા હોય ત્યાર પછી એમ થાય કે આપણે રાઉન્ડ મારી દીધો છે ને હવે આપણે M45નો રાઉન્ડ મારવો છે, તો એના ભેગી ટેગમાઇસિનની પડીકી નાખી જ દેવાની વાયરસ રોકવા માટેની. અને ફૂગનાશકમાં તો તમને આગળના વિડીયોમાં બધા બતાવેલા છે, એર્ગોન છે, નોટિવા છે, ગેલેલિયો છે, ઘણા બધા એવા સારા કંપનીના આવે છે. આપણે 4-5 નામ પ્રખ્યાત છે, બાકી ઘણા બધા એવા છે. એ કોઈ બી એક નાખી દેવાનું અને કંપનીની ભલામણ છે 20 થી 25 દિવસ સુધીની ભલામણ હોય છે ફૂગનાશકની અસર કરતાં, પણ આપણે 12 દિવસ સમજવાના. પણ આવું વાતાવરણ હોય ને તો અહીંયા આપણે ફક્ત ને ફક્ત 6 થી 8 દિવસ જ સમજવાના, કારણ કે આવા વાતાવરણમાં જાજુ એ કામ દેતું નથી. અને પછી જે પણ કંઈ રોગ હોય એ પ્રમાણે થોડો ઘણો વાયરસની ઇફેક્ટ હોય એ પ્રમાણે નાખી દેવાનું. મિત્રો વિડીયો બહુ મોટો થાય છે, હવે આવતા વિડીયોમાં તમને વધારે માહિતી આપીશું.